જાંબુગોડા પીએમશ્રી તાલુકા શાળા ખાતે ભવ્ય શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓને રૂપિયા 2,51,000 ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું. જાંબુગોડા સ્થિત પીએમશ્રી તાલુકા શાળા ખાતે આજે શિક્ષણના ઉત્સવ સમાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ મયંકકુમાર દેસાઈએ વિશેષ ઉપસ્થિતિ રહીને નાના ભૂલકાઓને શિક્ષણના પાયામાં પ્રવેશ અપાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં નવા પ્રવેશ મેળવનાર બાળકોને તિલક કરી શિક્ષણ કીટ અર્પણ કરીને મોઢું મીઠું કરાવી આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આંગણવાડીના 20 કુમાર અને 18 કન્યા એમ કુલ 38, બાલવાટિકામાં 11 કુમાર અને 20 કન્યા કુલ 31, ધોરણ 1માં 21 કુમાર અને 13 કન્યા કુલ 34, જેમાં પુનઃ પ્રવેશ 10 બાળકોએ આ શાળામાં કુલ પ્રવેશ 113 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે જિલ્લા ભાજપા પ્રમુખ મયંકકુમાર દેસાઈ દ્વારા તાલુકા શાળા અને અંગ્રેજી માધ્યમ શાળામાં બાળવાટિકા તેમજ 1 થી 8માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને 11,000 અને દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને 5,000ના ડ્રાફ્ટ ઇનામ સ્વરૂપે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રીતે કુલ રૂપિયા 2,51,000ની પ્રોત્સાહન રાશિ વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના દેસાઈ ઉપરાંત પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. જાંબુગોડા મામલતદાર, જિલ્લા ભાજપા પ્રમુખ, જાંબુગોડાના ડેપ્યુટી સરપંચ નરેશભાઈ પંચોલી તેમજ અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.